Hello બાળ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જ્ઞાન સેતુ પરીક્ષા જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપવાના હોય છે તેમના તાર્કિક ક્ષમતાના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણે પ્રશ્ન નંબર 76થી વાત કરીશું. પ્રશ્ન નંબર 1થી લઈ અને પ્રશ્ન નંબર 75 સુધીના જે પ્રશ્નો છે એ આપણે આગળના એપિસોડની અંદર સોલ્વ કરેલા છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 26થી સ્ટાર્ટ કરીશું. એમની પહેલાં જ જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો હરી અપ વિડીયોને લાઈક કરી દો. एंड यू आर न्यू इन दिस चैनल को सब्सक्राइब कर दीजिए. ओके गाइस, सो हम बात करेंगे क्वेश्चन नंबर 76 से. क्वेश्चन नंबर 76 इज दैट एक श्रेणी आपेली है 1, 10, 19, 28 પછી જે નંબર છે નંબર 5 ત્યાં ક્વેશ્ચન માર્ક છે અને પછી 76. તો આપણે વિદ્યાર્થી મિત્રોમાં કંઈક નાની એટલે કે ઘટતી શ્રેણી જોવા મળે છે. તો આપણે તફાવતથી પ્રયત્ન કરીશું. 10માંથી 1 બાદ કરીશું તો શું થશે? બીજામાંથી પહેલો ક્રમ પહેલા નંબરનું જે છે એને બાદ કરવાનું, એટલે 10માંથી 1 જશે તો 9. પછી 19માંથી 10 બાદ કરીશું તો 9. 28માંથી 19 બાદ કરીએ તો 9. બરાબર છે. આપણે તફાવત જોઈએ છે, આપણને ખબર નથી શું મળે છે, પણ અહીંયા આપણે જોયું તો હાલ તફાવત બધો 9 મળે છે. હવે આપણે કઈ સંખ્યા અહીંયા લઈશું કે એમાંથી આપણે 28 બાદ કરીશું તો 9 મળે. તો આપણે 28ની અંદર 9 એડ કરવા પડે તો મળે આપણને 37. બરાબર છે. હવે આનો તાળો મેળવવો હોય તો આગળ જોવાનું, આગળ સંખ્યા આપણને આપી છે એટલા માટે કે 46માંથી 37 બાદ કરીશું તો પણ એનો તફાવત 9 જ મળે છે. બરાબર છે. જેથી કરી અને જે આપણે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ જે નંબર આવે છે એ શું મળે છે? નંબર 37 શ્રેણીની અંદર. બરાબર. જો જેથી પ્રશ્ન નંબર 76ની અંદર ઓપ્શન એ જે છે એ સાચો થશે. દેન મૂવ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 77 ઉપર. પ્રશ્ન નંબર 77 પર. પ્રશ્ન નંબર 77ની અંદર 12, 144, ત્યારબાદ છે 17, 28 અને પછી શું આવશે? બરાબર. હવે 12 × 12 કરીએ. આપણને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે 1 થી 20ના વર્ગ આવડે છે માટે કે 12નો વર્ગ 144 થાય 12 × 12 કરીએ તો. ત્યારબાદ છે 17, 28 એટલે કે 3 અંકમાંથી ડાયરેક્ટ જે છે એ 4 અંક મળે છે. તો એક જ ઓપ્શન રહે આપણે આગળ કે 144ને 12 વડે ગુણો તો શું મળે છે? 0, 4, 4, 1, 8, 8, 2. 8, 2 વધી 1 એટલે 4 ને 2 6 ને 1 7 1728. કઈ રીતે મળે છે? તો કે આપણે 144ને 12 વડે ગુણીશું તો આપણને હવે લિંક મળી ગઈ. બરાબર છે કે 1728ને 12 વડે ગુણીશું તો જે જવાબ આવશે એ આપણો જવાબ થશે. 1 × 8 એટલે 8, 2, 7, 1, 8 દુ 16 વધી 1, 2 દુ 4 ને 1 5, 7 દુ 14 વધી 1, 2 × 2 ને 1 3, 6, 13 વધી 1, 7, 10 વધી 1 એટલે કે 20,736 છે ઓપ્શનની અંદર. હા, ઓપ્શન નંબર એ સાચો થશે. બરાબર છે. એટલે
આગળમાં હરેક વિડીયોની અંદર એક જ સૂચન કહું છું કે જો તાર્કિક ક્ષમતાના તમારે પ્રશ્નો સોલ્વ કરવા હોય, એમની અંદર માસ્ટરી મેળવવી હોય અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારથી જ તાર્કિક ક્ષમતાના જેટલા બની શકે એટલા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. તાર્કિક ક્ષમતાના પ્રશ્નો એકારે સોલ્વ ના થાય માટે દરરોજના 10 પ્રશ્નો સોલ્વ કરવા. એમની અંદર તમે નાસીપાસ થશો, એવું થશે કે મારાથી સોલ્વ થતા નથી. પ્રયત્ન કરવાના દરરોજ 10-10 પ્રશ્નોનો. એક સમય એવો આવશે કે તમને 2 દિવસે અમુક જે વિદ્યાર્થી શાર્પ માઇન્ડ હશે તો દરરોજ એવા છે કે 2 થી 3 પ્રશ્નો જાતે સોલ્વ કરી શકશે 20 પ્રશ્નોમાંથી. ઘણા વિદ્યાર્થીને 3 દિવસ લાગી શકે કે 2-3 દિવસ દરરોજને માટે 10-10 પ્રશ્નો સોલ્વ કરે છે, એની અંદર 2-3 દિવસે 2 થી 3 પ્રશ્નો સોલ્વ થાય. પણ જો આ પ્રયત્ન તમારો સતત ને સતત ચાલુ રહેશે તો બાળ મિત્રો અત્યારથી જ તમને તાર્કિક ક્ષમતાની અંદર માસ્ટરી મેળવી શકશો. બરાબર? અને આ ખૂબ જરૂરી છે નહીં માત્ર ને માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માટે, પણ તાર્કિક ક્ષમતા તમારું જે માઇન્ડ છે એ શાર્પ થાય માટે તાર્કિક ક્ષમતાના પ્રશ્નો સોલ્વ કરવા એ નહીં માત્ર એક્ઝામ પૂરતું પણ આગળ પણ તમારા માઇન્ડને શાર્પનેસ માટે જરૂરી છે. વિચારતું રહેવું સતત તમને વિચારશીલ કરીશ. આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 78. ઓકે, સો નેક્સ્ટ પ્રશ્ન નંબર 78. 786, 514, 378, 310, 276. હવે શું કરીશું? બાદબાકી કરીએ. 786માંથી 514 બાદ કરીએ તો શું વધે? 272. 514માંથી 318 બાદ કરીએ તો શું વધે? જોયો તો 14માંથી 8 જાય તો 6, 10માંથી 7 જાય તો 3, 4માંથી 3 જાય તો 136. હવે 136ના અડધા કરો શું મળે? જો અહીંયા 272ના અડધા કર્યા 136. 136ના અડધા કરો તો શું મળે? એ આપણે 378ની અંદર એડ કરી, એટલે કે 378માંથી બાદ કરીશું તો આપણને 310 મળવા જોઈએ. 136 એટલે થશે 6, 68. 68 આપણે બાદ કરીશું 378માંથી, એટલે 0, 1, 3 મળ્યા. 68ના અડધા કરો છો 34. 34 બાદ કરીશું 310માંથી, એટલે મળશે 276. 276માં 34ના અડધા એટલે 17. 17 બાદ કરો તો 259, એટલે કે ઓપ્શન નંબર બી જે છે સાચો થશે. બરાબર છે? આવી જ રીતે હરેક પ્રશ્નોને સોલ્વ કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 79. 2, 13, 67, 271, પછી છે ક્વેશ્ચન માર્ક અને પછી છે 1639. બરાબર છે? ચાલો હવે સોલ્વ કરો તો. અહીંયા જુઓ બાળ મિત્રો, 2 × 6 = 12.
વત્તા 1 કરવાનું, એટલે જે જવાબ આવશે એ 13 મળશે. 13માંથી એક પહેલાં 6 કર્યા હતા, હવે એને ગુણ્યા 5 કરવાના. 13 પંચા 65 વત્તા 2 કરી દેવાના, એટલે થશે 65 વત્તા 2 67 ગુણ્યા 4 268 વત્તા 3 કરવાના, એટલે મળશે 271. 271 ગુણ્યા 3 એટલે મળશે 813 વત્તા 4 કરી દેવાના, એટલે આપણે જવાબ મળશે 817. પ્રશ્ન નંબર 79ની અંદર હવે 817 ગુણ્યા 2 કરશું એટલે મળશે 1634, અને 1634 વત્તા 5 કરીશું એટલે આપણને મળશે 1639, જે આપણને નેક્સ્ટ તાળો બતાવે છે. બરાબર, કે એને પછી અહીંયા આપેલો જ છે, પણ આપણે આ સિક્વન્સમાં ચાલીશું એટલે આપણને જવાબ પણ એ જ મળે છે, કે આપણે એની જે ટ્રીક છે એ ગોતી લીધી છે, તાળો છે એને મળી જાય છે. બરાબર, આપણે જોઈએ છીએ કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ જે મળે છે એ 817 નંબર મળે છે. સો પ્રશ્ન નંબર 79ની અંદર જવાબ મળશે 817. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 80. 12, 6, 14, 12, 16, 18, 18 અને પછી જે છે એ 2 ક્વેશ્ચન માર્ક છે. જોઈએ તો 12, 6 છે, 14, 12, 16, 18. બરાબર, આ બે ઘણી રીતે થઈ શકે. અહીંયા જોઈ શકો છો બાળ મિત્રો, 2 પાર્ટની અંદર 2 વિભાગમાં સિરીઝને જે છે એ વિભાગ પાડી દેવાના. જ્યારે આ પ્રકારની સિરીઝ તમને જોવા મળે ત્યારે આગળ પણ આપણે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરેલા છે, એટલે જ અગેન એન્ડ અગેન કહું છું કે તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે. બરાબર છે, તો બાળ મિત્રો જુઓ, અહીંયા આપણે 12, 6, 14, 12, 16, 18, 18 અને પછી 2 ક્વેશ્ચન માર્ક છે. આ રીતે તમે 2 પાર્ટમાં વિભાગમાં એને વહેંચી દેશો એટલે તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જશે. આ તો 2 ના કડીઓ બરાબર છે, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, તો અહીંયા તો 2 દાણ 20, એટલે કે 20 આવશે જવાબની અંદર. નેક્સ્ટ સિરીઝ જોઈશો તો 6 દુ 12, 6 તેરી 18 અને 6 ચોક 24 આવે. તો અહીંયા આપણે આ રીતે ઝિગઝેગ સિરીઝ ચાલે છે આ રીતે. બરાબર, તો 18 પછી શું આવશે તો કે 24 અને પછી આવશે 20. તો આપણો જવાબ 2 ક્વેશ્ચન માર્ક છે, તો 2 નંબર જોઈએ તો કયા 2 નંબર આવશે? 24 અને 20. ઓકે, સો એન ક્વેશ્ચન નંબર 80 આન્સર ઇઝ ઓપ્શન ડી સાચો થશે. બરાબર, ત્યારબાદ પ્રશ્ન નંબર 81 જોઈએ તો 3, 8, 20 અને 46 4 નંબર આપ્યા છે, અને પછી જે છે એ ક્વેશ્ચન માર્ક આપેલ છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ આપણે જવાબ આપવાનો છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા જોઈ શકો છો બાળ મિત્રો, 3 ગુણ્યા 2 6 વત્તા 2 કરીશું એટલે 8 મળશે. જે જવાબ આવશે એને ગુણ્યા 2 વત્તા 4 કરીશું એટલે 8 ગુણ્યા 2 16 વત્તા 4 20 મળશે. 20 ગુણ્યા 2 40 વત્તા 6 એટલે 46 મળશે. 46 ગુણ્યા 2 92 વત્તા 8 એટલે આપણને જવાબ મળશે 100. તો પ્રશ્ન નંબર 81ની અંદર ઓપ્શન નંબર સી જે છે એ સાચો થશે. આન્સર 100 એટલે કે 100. બરાબર છે, ત્યારબાદ પ્રશ્ન નંબર 82 જોઈએ તો શું મળે છે? 2, 4, 13, 26, 24, 48 ને 35. તો અહીંયા તો તમે દેખીતી રીતે જોઈ શકો છો, 2 ગુણ્યા 2 એટલે 4, પછી છે 13, 13 દુ 26 એટલે 26 આપ્યું છે, પછી 24 નંબર છે તો 24 દુ 48, 35 35 પછી ક્વેશ્ચન માર્ક છે તો 35 દુ 70. બરાબર, એટલે કે દેખીતી રીતે જોઈ શકાય એવી જે છે એ સિરીઝ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 83 નંબરનો પ્રશ્ન જોઈએ તો 2, 5, 9
14 અને 20 બરાબર. તો જુઓ અહીંયા એકદમ સિમ્પલ સિરીઝ છે, શ્રેણી છે. 2 ને 3 5, 5 + 4 9, 9 + 5 14, 14 + 5 14 + 6 20, 20 + 7 27, એટલે ઓપ્શન નંબર સી જે છે એ સાચો. બસ અહીંયા 27 છે બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 84 17 25 41 73 અને 137. ચલો જુઓ પ્રશ્ન. અહીંયા જો બાળ મિત્રો 7 × 2 34માંથી 9 બાદ કરશો તો 25, 25 × 2 50માંથી 9 બાદ કરશો તો 41, 41 × 2 82, 82માંથી 9 બાદ કરશો એટલે 73, 73 × 2 એટલે 146, માંથી 9 બાદ કરશો એટલે તમને જોવા મળશે 137. ઓપ્શન નંબર એ પ્રશ્ન નંબર 84 84 માટે. દેન નેક્સ્ટ નંબર 85 માટે વાત કરીએ તો 1.1, 2.3, 3.5, 4.7 અને પછી જે છે એ ક્વેશ્ચન માર્ક છે. તો જુઓ અહીંયા બાળ મિત્રો પોઈન્ટ પહેલા નંબર છે ને 1 2 3 4 5 અહીંયા પોઈન્ટ મૂકી દો બરાબર છે. આ પોઈન્ટ પહેલાંની સિરીઝ છે અને પોઈન્ટ પછીની નંબર આખો પોઈન્ટવાળો બને છે. અહીંયા 1 3 5 7 અને 9 એકી સંખ્યાની જે શ્રેણી છે અહીંયા મૂકી દો ને અહીંયા જે કન્ટિન્યુ નંબર મૂકી તો જવાબ આપણો સાચો થશે ઓપ્શન નંબર ડી બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86 જોઈએ તો 80 69 60 53 અને હવે પછી જે છે એ ક્વેશ્ચન માર્ક છે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે. ચલો 80માંથી અહીંયા જુઓ બાળ મિત્રો 80માંથી 69 બાદ કરશો એટલે 11 વધશે. 69માંથી 60 બાદ કરશો તો 9 બચશે. 60માંથી 53 બાદ કરશો તો 7. 53માંથી કેટલા બાદ કરીએ તો 5 થાય કેમ કે અહીંયા જે છે એ ઘટતી શ્રેણી છે, એક પછી એક ઘટે છે. 11 9 7 5 અયુગ્મ કહી શકાય, એકી સંખ્યાની શ્રેણી ઘટે છે એટલે 7 પછી કેટલા ઓછા કરવાના 5. તો કઈ સંખ્યામાંથી એટલે 53માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો 5 વધે. તો 53માંથી 48 બાદ કરો ને તો 5 વધે બરાબર. અથવા તો આપણે 53માંથી જ 5 બાદ કરી દેવાના તો 48 થાય બરાબર. એટલે આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 જુઓ તો અહીંયા જુઓ બાળ મિત્રો પ્રશ્ન નંબર 87 1 × 3 + 1 એટલે 4, 4 × 3 + 1 એટલે 13, 13 × 3 + 1 એટલે 40, 40 × 3 120 + 1 એટલે કે 121. એટલે આપણો ઓપ્શન સાચો થશે ઓપ્શન નંબર ડી 121 બરાબર. આવી જે છે આપણે બધી સિરીઝની અંદર પેટર્ન ગોતવાની છે. આવું તમે પેટર્ન સિરીઝ જુઓ ત્યાં પેટર્ન સ્ટ્રાઇક થઈ જાય એ માત્ર ને માત્ર તાર્કિક ક્ષમતાના પ્રશ્નો વારંવાર પુનરાવર્તન કરો અને એમના વધુમાં વધુ પ્રશ્નોનું પ્રેક્ટિસ કરો ત્યારે જ આ પોસિબલ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88 જોઈએ તો 1 10 19 28 ક્વેશ્ચન માર્ક અને 46. આ પ્રશ્ન કંઈક આગળ આવી ગયેલો છે એ પ્રકારનો જ પ્રશ્ન છે કહી શકાય તો રિપીટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 88 પ્રશ્ન નંબર 76 જોડે રિપીટ છે અને જવાબ જે છે એ ઓપ્શન બી 37 આવે છે
બરાબર. આ પ્રશ્ન નંબર 76 જેવો જ સેમ ટુ સેમ પ્રશ્ન છે. તમે સ્ટાર્ટિંગનો પ્રશ્ન વિડીયોને પુશ કરી અને આગળ લઈ જજો એટલે 76નું જે સોલ્યુશન છે એ જ 88નું બનશે. સિમિલરલી પ્રશ્ન નંબર 80નું સોલ્યુશન જે છે એ પ્રશ્ન નંબર 89નું સોલ્યુશન બનશે. સિમિલર પ્રશ્ન છે, બરાબર છે. અને એમની અંદર ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 જોઈએ તો પ્રશ્ન નંબર 90ની અંદર 4 + 5 9, 9 + 10 19, 19 + 15 એટલે મળશે 34. 34 + 20 કરશો એટલે જવાબ મળશે 54. જે તમારો ઓપ્શન સી સાચો થશે. અહીંયા આપણે બાળ મિત્રો આજે પ્રશ્ન નંબર 76થી લઈ અને પ્રશ્ન નંબર 90નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોની અંદર કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. અને નેક્સ્ટ પ્રશ્ન નંબર 91થી જે છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર પ્રશ્ન સોલ્વ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરીઅપ વિડીયોને લાઇક કરી દો. અને આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફ્રેન્ડ.